नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે। તો અત્યાર સુધી જે આપણે ચેપ્ટરો કમ્પ્લીટ કર્યા અને કેટલા ગુણનું તેનું વેઇટેજ હતું તે જોઈને આપણે અભ્યાસ આગળ વધારીએ। તો અહીંયા આપણે લખીશું, હું પહેલા લખું છું પ્રકરણ નંબર અને તેનું ભારણ। આપણે પ્રકરણ કમ્પ્લીટ કર્યા 1, 2, 3, 11, 12, 13, 14 અને હમણાં એક લાસ્ટ 8મું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું। પહેલા ચેપ્ટરનું વેઇટેજ છે મિત્રો 7 ગુણનું, બીજા ચેપ્ટરનું વેઇટેજ છે 8 ગુણનું, ત્રીજા ચેપ્ટરનું વેઇટેજ છે 9 ગુણનું, 11મા ચેપ્ટરનું વેઇટેજ છે 6 ગુણનું, 12મા ચેપ્ટરનું વેઇટેજ છે 7 ગુણનું, 13મા ચેપ્ટરનું વેઇટેજ છે 5 ગુણનું, 14મા ચેપ્ટરનું વેઇટેજ છે 7 ગુણનું, આટલું આપણે કમ્પ્લીટ કર્યું છે ને। 8મા ચેપ્ટરનું વેઇટેજ છે 5 ગુણનું। તો આ ટોટલ તમે જોઈ શકો છો કેટલું આપણું કમ્પ્લીટ થયું છે તે 54 ગુણનો અભ્યાસ મિત્રો આપણે પૂરો કર્યો છે। હવે આજે જે ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે તે આજનું જે ચેપ્ટર છે મિત્રો તે ચેપ્ટરનું નામ છે પ્રકરણ નંબર 9। 9 ચેપ્ટરની શરૂઆત જે આપણે કરવા જઈ રહ્યા છે પ્રકરણ નંબર 9 એ પ્રકરણનું નામ છે, જેના આગળથી તમે થોડો ઘણો અભ્યાસ તો કરીને આવ્યા જ છો। કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો। કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો આ ચેપ્ટરનો મિત્રો આપણે અભ્યાસ શરૂ કરવા તરફ જઈ રહ્યા છે। આ ચેપ્ટરનું બોર્ડમાં જે વેઇટેજ છે તે 9 ગુણનું ભારણ છે। 9 ગુણનું એનું બોર્ડમાં વેઇટેજ છે। આ 9 ગુણમાંથી તમને પરીક્ષાની અંદર 3 MCQ પૂછાય છે, એટલે 3 માર્કના એના MCQ છે। એક 2 માર્કનો પ્રશ્ન છે, એટલે 2 ગુણનો આની અંદર એક પ્રશ્ન છે અને 4 ગુણનો એક પ્રશ્ન છે। એટલે લોંગ ક્વેશ્ચન આમાંથી મિત્રો એક પૂછાતો હોય છે। એટલે આ રીતે ટોટલ આ ચેપ્ટરનું જે વેઇટેજ છે મિત્રો એ કુલ 9 ગુણનું વેઇટેજ આ રીતે ડિવાઈડ થાય છે। એટલે જેવું આપણે આ ચેપ્ટરને કમ્પ્લીટ કરીશું એટલે પ્લસ 9 ગુણ આપણે અંદર એડ કરી દઈએ તો આપણું 63 ગુણનું ફિઝિક્સ કમ્પ્લીટ થશે તેવું કહેવામાં આવે છે, બરાબર। તો આપણે શરૂઆત કરવા તરફ જઈ રહ્યા છે મિત્રો કિરણ પ્રકાશ શાસ્ત્ર ચેપ્ટર નંબર 9 દેટ ઇઝ કોલ ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે રે ઓપ્ટિક્સ। રે ઓપ્ટિક્સ। હવે મિત્રો આ ચેપ્ટર ચાલુ કરતાં પહેલાં એક વસ્તુ ખાસ તમને જણાવી દઉં કે આ જે આપણે ચેપ્ટરો કમ્પ્લીટ કર્યા છે 1, 2, 3, 11, 12, 13, 14 અને 8 તો આના આપણે જેટલા બી દાખલા કમ્પ્લીટ કર્યા છે સ્વાધ્યાયના અને ઉદાહરણના, જેને તમારે નોટબુકમાં કમ્પ્લીટ કરવાના છે। એની નોટ તમારે આખી રેડી રાખવાની છે। ગમે ત્યારે સ્કૂલમાંથી હવે ફોન આવશે તો તમારે સ્કૂલમાં જઈને એ નોટ બતાવવાની રહેશે। જયેશ સર અથવા તો ધર્મેશ સર હશે તો એને તમારે નોટ બતાવવાની રહેશે। તો આ મિત્રો ખાસ એક સમાચાર તમારા માટે કે ચેપ્ટર નંબર 1, 2, 3, 8, 11, 12, 13 અને 14ના દાખલાની નોટ્સ તમારે રેડી રાખવાની છે। ગમે ત્યારે તમારી પાસે સ્કૂલમાંથી માંગવામાં આવશે અને આગળ જે બી ચેપ્ટરો ચાલશે તો તેના જે બી દાખલાઓ આપણે કરીશું મિત્રો એ દાખલા તમારે નોટબુકમાં ગણવાના રહેશે જ, ફરજિયાત। નોટબુકમાં એ તમારે ગણવાના રહેશે જ, ફરજિયાત છે। તો આ તમને ખાસ જાણ કરી દીધી કે આ ચેપ્ટરમાં બી આપણે જ્યારે દાખલા કરીશું આપણે ત્યારે તેના બધા દાખલા તમારે નોટબુકમાં જ વિડીયો જોઈને કમ્પ્લીટ કરવાના રહેશે, બરાબર। તો શરૂઆત કરીએ મિત્રો આપણે ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર
અને આ ચેપ્ટરને તમારે જ્યારે બી અભ્યાસ કરો મિત્રો ત્યારે જેટલા વિડીયો જે તે દિવસે આવે તેને કમ્પ્લીટ કરીને એટલા સરળતાથી હું તમને બનાવીને આપીશ અને એ તમે સારી રીતે અભ્યાસ કરજો. કારણ કે આખું ચેપ્ટર લિંકમાં છે મિત્રો. એક ટૉપિકમાં જો સમજ નહીં પડશે તો એની આગળ આખું ચેપ્ટરના ટૉપિકમાં સમજ નહીં પડશે. એટલે આ ચેપ્ટરને ખાસ કન્ટિન્યુઅસ ફોર્મમાં રાખજો, એક પણ દિવસ તમે ગેપ રાખશો નહીં. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. તો શરૂઆત કરીએ આપણે ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર. ચાલો ચેપ્ટરની શરૂઆત કરીશું. ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર, વિડિયો લેક્ચર નંબર 1માં આપણે અભ્યાસ કરીએ. તો મિત્રો મેઇન વસ્તુ તો કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર ફર્સ્ટ આપણે એક બેઝિક એના વિશે સમજીએ, જેને આપણે પ્રસ્તાવના સ્વરૂપે રજૂ કરીએ. આપણે તો સમજો ની અંદર શું છે તે. તો કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર જે સમજવાનું છે તેની બેઝિક શરૂઆત આપણે કરીએ. તો આપણે કોઈ પણ વસ્તુને જોવી હોય, કોઈ પણ વસ્તુને નિહાળવી હોય તો પ્રકાશની હાજરી જરૂરી છે. એટલે બેઝિકલી પ્રકાશ દ્વારા આપણી જે દ્રષ્ટિ જે છે તે ઉત્તેજિત થતી હોય છે. તો સૌથી પહેલી વસ્તુ તો પ્રકાશનો મોટો એડવાન્ટેજ શું છે કે પ્રકાશ દ્વારા આપણી જે દ્રષ્ટિ જે છે, આપણી દ્રષ્ટિ ઉત્તેજિત થાય છે. પ્રકાશ દ્વારા આપણી દ્રષ્ટિ ઉત્તેજિત થતી હોય છે. એટલે આપણે બેઝિકલી પ્રકાશને લગતા જેટલા બી તમને કોઈ પ્રશ્નો હોય એના જે ગુણધર્મો છે, જે પ્રકાશના ગુણધર્મો છે, પ્રકાશનો ઉદ્ભવ છે, તેની ઝડપ છે, તેનું પ્રસરણ છે ને લગતા તમામ પ્રશ્નોની માહિતી આપણને ભૌતિક વિજ્ઞાનની જે બ્રાન્ચમાં મળે છે, ભૌતિક વિજ્ઞાનની શાખા ઓપ્ટિક્સમાં મળે છે. આ ઓપ્ટિક્સના મિત્રો જોવા જઈએ તો બેઝિકલી 3 પ્રકાર છે. આ ઓપ્ટિક્સના 3 પ્રકાર છે, જેમાંથી આપણે 2નો અભ્યાસ કરવાનો છે. પહેલું જે આપણે અભ્યાસ ચાલુ કરી દીધો છે, જેનું નામ છે મિત્રો કિરણ પ્રકાશ શાસ્ત્ર. દેટ ઇઝ કોલ્ડ, એને કહેવામાં આવે છે મિત્રો રે ઓપ્ટિક્સ કહેવામાં આવે છે, રે ઓપ્ટિક્સ. ત્યારબાદ બીજો જે અભ્યાસ જે છે તેને કહેવામાં આવે છે, જેના પછીનું ચેપ્ટર છે તરંગ પ્રકાશ શાસ્ત્ર. દેટ ઇઝ કોલ્ડ, એને કહેવામાં આવે છે વેવ ઓપ્ટિક્સ કહેવામાં આવે છે. અને ત્રીજું દેટ ઇઝ નોટ પાર્ટ ઓફ યોર સિલેબસ, એને કહેવામાં આવે છે ક્વોન્ટમ પ્રકાશ શાસ્ત્ર. દેટ ઇઝ કોલ્ડ ક્વોન્ટમ ઓપ્ટિક્સ. ભૌતિક વિજ્ઞાનની આપણે જે શાખા છે ઓપ્ટિક્સ, જો કિરણ પ્રકાશ શાસ્ત્ર હોય, રે ઓપ્ટિક્સ હોય, તેમાં પ્રકાશને લગતા તમામ પ્રશ્નોના ગુણધર્મો, એનો ઉદ્ભવ કેવી રીતે થાય છે, એની ઝડપ કેવી રીતે હોય છે, તેની પ્રસરણ કેવી રીતે થતું હોય છે, તે તમામ પ્રશ્નોની માહિતી ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં મળે તેને કિરણ પ્રકાશ શાસ્ત્ર કહેવાય. તરંગ વિશેની સંપૂર્ણ માહિતી જે ફિઝિક્સની બ્રાન્ચમાં મળે છે તેને આપણે તરંગ પ્રકાશ શાસ્ત્ર કહીશું, બરાબર. અને ક્વોન્ટમ, દેટ મીન્સ આપણે જે નેનો પાર્ટિકલ્સ જે હોય છે તેનો પણ અભ્યાસ તમે રિસર્ચ લેવલ પર કરો ત્યારે તમને એનો અભ્યાસ જરૂરી છે, અથવા તો બેઝિકલી તમે માસ્ટર્સ લેવલ પર કામ કરશો ત્યારે તમને એની જરૂર પડશે, જો ફિઝિક્સને આગળ ચૂઝ કરશો તોની વાત છે. બાકી હાલના ધોરણ આપણે 12મા ધોરણ સુધીનો સીમિત અભ્યાસમાં કિરણ પ્રકાશ શાસ્ત્ર અને તરંગ પ્રકાશ શાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે. તો શરૂઆત કરી મિત્રો, આને પ્રસ્તાવના હતી. કોઈ પણ વસ્તુને જોવું હોય, નિહાળવું હોય તો હંમેશા પ્રકાશની હાજરી અનિવાર્ય છે. તો પ્રકાશની હાજરી ન હોય ત્યાં સુધી આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકતા હોતા નથી. આનું સારામાં સારું એક્ઝામ્પલ આપણે ઘરમાં જ છીએ, બધી લાઇટો બંધ હોય, કોઈ જગ્યાથી પ્રકાશ આવતો જ ન હોય તો આપણે કોઈ પણ વસ્તુને નિહાળી શકતા હોતા નથી. એટલે નિહાળવા માટે હંમેશા પ્રકાશની હાજરી જરૂરી છે. શરૂઆત કરીએ આપણે પ્રશ્નોની. ચાલો, પહેલો પ્રશ્ન છે મિત્રો, પ્રકાશ પર ટૂંકી નોંધ લખી તેના મહત્વના મુદ્દાઓ. તો પહેલી વસ્તુ તો કિરણ પ્રકાશ શાસ્ત્ર, નામમાં જ પ્રકાશ છે તો સ્વાભાવિક વસ્તુ પ્રકાશ શું છે તે આપણને ખબર હોવી જોઈએ. તો આપણી જે મનુષ્યની આંખ છે તે જે વિદ્યુત ચુંબકીય વર્ણપટ જોઈ ગયા આપણે મિત્રો. આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ
વિદ્યુત ચુંબકીય વર્ણપટ પૈકી નાના વિસ્તારના તરંગોની પરખ માટે નાના વિસ્તારના તરંગોની પરખ માટે આપણી આંખ સંવેદનશીલ છે. બેઝિકલી વર્ણપટ ઘણો મોટો છે, પણ એમાં ખૂબ નાના વિસ્તારના તરંગોની પરખ માટે આપણી આંખ સંવેદનશીલ છે. આ જે નાનો વિસ્તાર જે છે એ નાનો વિસ્તાર મિત્રો કયો છે? દ્રશ્ય પ્રકાશ છે. નાનો વિસ્તાર જે છે તે કયો વિસ્તાર છે? દ્રશ્ય વિસ્તાર. દ્રશ્ય પ્રકાશ જેની તરંગ લંબાઈ આપણે ભણી ગયા છે 400 નેનોમીટરથી લઈને 800 નેનોમીટર સુધીની તરંગ લંબાઈ હોય છે. તો આ એક ઘણો નાનો વિસ્તાર છે. આપણી આંખ માત્ર ને માત્ર આ વિસ્તાર પૂરતી જ સંવેદનશીલતા ધરાવે છે. અને આ જે દ્રશ્ય પ્રકાશ છે, આ દ્રશ્ય પ્રકાશ વડે આપણી આંખની જે ઇન્દ્રિયો છે એ સક્રિય થાય અને આપણે આજુબાજુના વાતાવરણને અથવા તો વિશ્વને શું જોઈ શકીએ છીએ. બરાબર, કે આ પ્રકાશ વડે આપણી આંખની જે ઇન્દ્રિયો હોય એ આંખની ઇન્દ્રિયો ઉત્તેજિત થઈ આજુબાજુના વિશ્વને નિહાળી શકાય છે. હવે નિહાળી શકાય એટલે જોઈ શકાય. તમને બી ખબર જ છે મિત્રો કે આપણે આમ તેમ જઈએ કશે એટલે આજુબાજુ ફાંફા તો મારતા જ હોઈએ. કંઈ સારી વસ્તુ દેખાય એટલે આપણી આંખ એ જગ્યા પર ચોંટી જતી હોય છે. કેમ? આપણને નિહાળવાની સાથે એક આનંદ પણ આવતો હોય છે. એટલે આપણે એ વસ્તુ તરફ શું થતા હોય છે? ચોંટી જતા હોય છે. આપણે જોયા જ કરતા હોઈએ છીએ. બરાબર, ઘણા છોકરાઓને તો એવો અનુભવ હશે જ. મારી તો ઉંમર થઈ ગઈ એટલે મારે બધી દિશામાં સક્રિય હોવાતું નથી. પણ કહેવાનો કન્સેપ્ટ કે એક સારી વસ્તુ હોય જે આપણી આંખને ગમતી હોય તેવી વસ્તુ હોય તો આપણે એને લાંબો સમય સુધી નિહાળતો હોઈએ છીએ. તો કેમ આપણે જોઈ શકીએ છીએ? તો બેઝિકલી જે વસ્તુને આપણે જોતા હોઈએ તેના પર પ્રકાશ પડતો હોય છે અને તેના પર પ્રકાશ અથડાઈને એ આપણી આંખમાં આવતો હોય છે અને આપણી આંખની ઇન્દ્રિયો ઉત્તેજિત થતી હોય છે. એને લીધે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. અને એ ઇન્દ્રિય ઉત્તેજિત થવા પાછળનો સાયન્ટિફિક રીઝન છે મિત્રો કયો વિસ્તાર? દ્રશ્ય પ્રકાશનો વિસ્તાર. 400 નેનોમીટર અથવા તો 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ સુધીના વિસ્તારમાં જ આપણી આંખ સંવેદનશીલતા ધરાવે છે. બરાબર, તો વિદ્યુત ચુંબકીય વર્ણપટના સૌથી નાના વિસ્તાર માટે આપણી આંખ બહુ સંવેદનશીલ છે. વિસ્તાર દ્રશ્ય પ્રકાશ છે જેની તરંગ લંબાઈ 400 નેનોમીટરથી 800 નેનોમીટર સુધીની છે. અને આપણી આ પ્રકાશ વડે આપણે આંખની ઇન્દ્રિયો સક્રિય થાય છે અને આજુબાજુના વિશ્વને આપણે સારી રીતે નિહાળી શકીએ છીએ. બરાબર, તો આ પ્રકાશ માટેના જે મહત્ત્વના મુદ્દાઓ છે તેમાં મહત્ત્વના મુદ્દાની અંદર પહેલો મુદ્દો એવો છે કે આ પ્રકાશની અતિ તીવ્ર ઝડપથી ગતિ કરે છે. પ્રકાશ જે છે એ અતિ તીવ્ર ઝડપથી ગતિ કરે છે. એ તમને પણ ખબર જ છે કેટલી ઝડપથી ગતિ કરે છે. તે અતિ તીવ્ર ઝડપથી ગતિ કરે છે. વ્યવહારિક હેતુ માટે તેની ઝડપનું મૂલ્ય આપણે કેટલું લઈએ છીએ મિત્રો? 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલી ઝડપથી ગતિ કરે છે. અને બીજો મુદ્દો, જેનો બીજો મહત્ત્વનો મુદ્દો જે છે કે આ પ્રકાશ હંમેશા કેવા પથ પર ગતિ કરતો હોય છે? સુરેખ પથ પર ગતિ કરે છે. એ સુરેખ પથ પર ગતિ કરે છે. એટલે કહેવાનો કન્સેપ્ટ મિત્રો એવો છે કે મહત્ત્વના મુદ્દાઓ બે છે કે પ્રકાશ અતિ તીવ્ર ઝડપથી ગતિ કરે છે અને એપ્રોક્સ વ્યવહારિક હેતુ માટેનું મૂલ્ય છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. અને પ્રકાશ સુરેખ પથ પર જ ગતિ કરતો હોય છે. એટલે પ્રકાશ વાંકા ચૂકા માર્ગે જતો હોતો નથી. નોટ લાઇક અ ઝિગઝેગ પેટર્ન. બરાબર, એ પ્રકાશ જે છે સોર્સમાંથી હંમેશા સીધા માર્ગે જ ગતિ કરતો આવતો હોય છે. તો આ તો જે પ્રાઇમરી લેવલની ઇન્ફોર્મેશન કે પ્રકાશ શું છે અને આપણી આંખ કઈ રીતે ફંક્શન કરતી હોય છે તે હતી. અને પ્રકાશ રિલેટેડ કેટલાક મહત્ત્વના મુદ્દાઓ હતા તે આપણે અભ્યાસ કર્યો. નેક્સ્ટ, હવે આ પ્રકાશનું સુરેખ પ્રસરણ શું છે? કિરણ કોને કહેવાય? કિરણ પુંજ કોને કહેવાય? તેનો આપણે અભ્યાસ કરીએ. ચલો, નેક્સ્ટ ટોપિક છે મિત્રો પ્રકાશનું સુરેખ પ્રસરણ, કિરણ અને કિરણ પુંજ. તો આપણી આસપાસના રોજિંદા પદાર્થોની સરખામણી કરીએ આપણે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ સાથે, તો આપણને ખબર જ છે કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ ઘણી નાની છે. બરાબર, તો બેઝિકલી તરંગ લંબાઈની ખૂબ નાની હોવાથી તે પ્રકાશની એક બિંદુથી બીજા બિંદુ સુધી જે મુસાફરી હોય તે એકદમ કેવી હોય? સુરેખ જ હોય. એટલે કહેવાનો કન્સેપ્ટ આપણી આસપાસ આપણને સમજીએ
તો આપણી આસપાસના જે બી રોજિંદા પદાર્થો છે, આપણી આસપાસના જેટલા બી રોજિંદા પદાર્થો છે એ પદાર્થોની સરખામણીમાં જે દ્રશ્ય પ્રકાશ છે એ દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ જે છે એ દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ ખૂબ જ નાની હોવાથી દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ ખૂબ જ નાની હોવાથી તેની એક બિંદુથી બીજા બિંદુ સુધીની મુસાફરી એક બિંદુથી બીજા બિંદુ સુધીની મુસાફરી સુરેખ પથ પર છે તેમ ગણી શકાય. એટલે આમ આપણે કહી શકાય કે જેને પ્રકાશનું શું કહી શકાય, સુરેખ પ્રસરણ થાય છે તેવું આપણે કહી શકાય. જેને પ્રકાશનું સુરેખ પ્રસરણ કહી શકાય છે. એટલે મિત્રો મેઇન વસ્તુ દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ ખૂબ નાની છે, એટલે એક બિંદુથી અને બીજા બિંદુ સુધી જવું હોય તો એનો જે પથ હોય છે તે એકદમ સુરેખ જ હોય છે, એટલે એને કહેવાય છે કે પ્રકાશનું સુરેખ પ્રસરણને કહેવામાં આવે છે. બરાબર. તો બેઝિકલી આ જે પ્રકાશનું સુરેખ પથ જે જોવા મળતો હોય છે એ સુરેખ પથ પ્રસરણને શું કહેવામાં આવે છે, કિરણ કહેવામાં આવે છે. તો લખી શકાય, આપણે કિરણની વ્યાખ્યા સમજવી હોય તો પ્રકાશના સુરેખ પથ પ્રસરણને તમે કિરણ કહી શકો છો. એટલે એને કહેવામાં આવે છે મિત્રો કિરણ. અને હવે છે કિરણ પુંજ એટલે શું? તો કિરણોના જે સમૂહ હોય, કિરણોના સમૂહ અથવા તેને કહી શકાય બંડલને, કિરણોના સમૂહને અથવા તો બંડલને કહી શકાય છે કિરણ પુંજ કહેવામાં આવે છે. કિરણ પુંજ, ધેટ ઇઝ અ ગુજરાતી વર્ડ, અને ઇંગ્લિશમાં કહીએ આપણે બીમ કહેવાય છે. એટલે સાદી ભાષામાં તમને એક એક્ઝામ્પલ આપું મિત્રો, તો માનો કે મારી પાસે ટોર્ચ છે ભાઈ, બરાબર. આ પેલો આગળ પ્રકાશ નીકળવા માટેનો કાચ છે, એની અંદર અહીંયા બલ્બ છે. તો મેઇન વસ્તુ બલ્બમાંથી આ જે નીકળતા હોય છે અલગ અલગ, આ બધા કિરણો કહેવામાં આવે. અને કિરણ જ્યાંથી ઉદ્ભવતું હોય તેને તમે કિરણ પુંજ કહી શકો છો. આ કિરણોનો સમૂહ નીકળે છે અહીંયાથી. આ જે બધા છે તેને તમે શું કહી શકો છો, ઇન્ડિવિજ્યુઅલ એક એક કિરણો કહી શકાય છે. અને આ જે કિરણો જ્યાંથી નીકળે છે તેને તમે સોર્સમાંથી જે નીકળતા હોય બધા કિરણો, તેને આખો સમૂહ નીકળે, તેને કિરણ પુંજ કહેવામાં આવતો હોય છે. બરાબર. તો તેને કહેવામાં આવે છે મિત્રો કિરણ પુંજ કહેવામાં આવે છે. બરાબર. તો મેઇન વસ્તુ કિરણ એટલે શું? તો કે સાદી ભાષામાં પ્રકાશ જે સુરેખ પથ પર જેનો પ્રસરણ હોય એ પ્રસરણને કિરણ કહેવામાં આવે છે, અને કિરણોના સમૂહને કિરણ પુંજ કહેવામાં આવે છે. તો કિરણ જે છે તે બેઝિકલી શું છે? તો કે પ્રકાશનું એક પ્રકારનું પ્રસરણ છે, સુરેખ પ્રસરણ. તો આપણી આજુબાજુ જેટલા બી પદાર્થો છે એ પદાર્થોની સરખામણીમાં વિઝિબલ લાઇટ જે છે તેની તરંગલંબાઈ બહુ નાની છે. એટલે એ નાની તરંગલંબાઈને એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટેનો જે માર્ગ હોય તે સુરેખ આપણે ગણી શકીએ છીએ. એટલે એનું સુરેખ પથ પર પ્રસરણ થાય છે તેવું કહી શકાય, અને પ્રસરણને કિરણ કહેવાય. કિરણોના સમૂહને કિરણ પુંજ કહેવામાં આવે છે. તો આ તો મિત્રો સિમ્પલ ઇન્ફોર્મેશન કે પ્રકાશનું સુરેખ પ્રસરણ એટલે શું, કિરણ એટલે શું અને કિરણ પુંજ એટલે શું, તેની આપણે માહિતી મેળવી ગયા. હવે આપણે આ જે આખા ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે એ અભ્યાસ કરવા માટેની આપણે પૂર્વધારણાઓ લેવાની છે. પૂર્વધારણા એટલે જેને આપણે વગર સાબિતીએ સ્વીકારી લેવાનું છે. તો આપણે પૂર્વધારણા જોઈશું. ચાલો કિરણ પ્રકાશ શાસ્ત્રની પૂર્વધારણાનો અભ્યાસ કરીએ. તો પહેલી પૂર્વધારણા એવી છે કે પ્રકાશ જે છે એ પ્રકાશનું પ્રસરણ હંમેશા સુરેખ પથ પર જ થાય. એટલે પ્રકાશનું સુરેખ પથ પ્રસરણ જ આપણે લેવાનું છે. એનો મતલબ કે પ્રકાશનો ગતિપથ જે એકદમ સુરેખ જ છે તેને આપણે તે જ આપણે કન્સિડર કરવાનો છે. બીજી ધારણા એની અંદર એવી છે કે કિરણોનું સ્વતંત્રતાપણું. હવે આ સમજવાનો મુદ્દો છે મિત્રો, કિરણોનું સ્વતંત્રતાપણું. હવે એનો મતલબ સમજો
કે ધારો કે પ્રકાશનો કોઈ એક કિરણ આ દિશામાં ગતિ કરીને આગળ જાય છે આમ, બરાબર, બીજું કોઈ કિરણ આ રીતે આવે છે, તો તમે જોઈ શકો છો કે બંને કિરણો અહીંયા ભેગા થાય છે, પણ ભેગા થાય છે તો બી આ કિરણો એકબીજાને ખલેલ પહોંચાડતા હોતા નથી. ખલેલ પહોંચાડવીને એનો મતલબ કે બંનેનો ગતિપથ એનો એ જ જળવાતો હોય છે, ગતિપથમાં કોઈ પણ વિચલન આવી શકતું હોતું નથી, એટલે એને કહેવામાં આવે છે પ્રકાશોનું સ્વતંત્રતાપણું. એટલે આ મુદ્દો જે ખાસ યાદ રાખવાનો કે કિરણો જ્યારે એકબીજાને છેદે તો પણ એકબીજાને ખલેલ પહોંચાડતા નથી, બરાબર. તો આનો મતલબ અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો કે કિરણો એકબીજાને અથડાય તો પણ એકબીજાને ખલેલ પહોંચાડતા નથી, બરાબર. ચાલો, અને ત્રીજો મુદ્દો જે છે, ગતિપથ બોલું છે ને તો પત્ની સમજશો, ગતિપથની પ્રતિવર્તતા, પ્યોર ગુજરાતી વર્ડ, આનો ઇંગ્લિશ વર્ડ તમને કહું, રિવર્સેબિલિટી ઓફ પાથ. તો એનો સ્પેલિંગ હું તમને અહીંયા લખીશ, REVERSI, રિવર્સેબિલિટી, BILITY, રિવર્સિબિલિટી, બરાબર. હવે તમને ખબર પડી ગયા આના નામ પરથી, રિવર્સ થવું એટલે પાથ ઊંધો થઈ જવો. હવે આનો મતલબ સમજો, ઘણો સરળ મતલબ છે. કિરણોની પ્રતિવર્તતા એટલે શું તે, તો કે પ્રકાશ કિરણનો તમે ગતિપથ ઉલટાવશો તો એ મૂળ પથ પર જ પાછો ફરશે. હવે આનો મતલબ સમજો. ચાલો એક સિમ્પલ એક્ઝામ્પલ જે તમે 10મા ધોરણમાં મિત્રો ભણી ગયા છો તો તે આપણે જોઈએ. માનો કે ભાઈ આ હું એક અરીસો દોરું છું. અત્યારે અરીસો શું છે તમને થોડું તો આઈડિયા છે જ. આ અંતર્ગોળ અરીસો મેં દોરેલો છે, ડિટેલથી ચર્ચા કરીશું, અત્યારે સમજવા માટે છે. અંતર્ગોળ અરીસા પર હું અહીંયા વસ્તુ મૂકું છું તો વસ્તુમાંથી નીકળતા જે આપાત કિરણો છે, તો એક આપાત કિરણ આ રીતે જાય છે તો એ અથડાઈને પરાવર્તન પામીને આ રીતે આગળ વધે છે. બીજું કિરણ જે છે, ધારો કે કોઈ એક કિરણ આ રીતે અથડાય છે તો એ આ માર્ગે પાછું ફરે છે. એનો મતલબ બંને અહીંયા ભેગા થાય છે. તો માનીએ કે અહીંયાનું પ્રતિબિંબ આપણને મળતું હોય તો ઇન શોર્ટ અત્યારે આપણા માટે આ શું છે મિત્રો, વસ્તુ છે, અને આ શું છે તો કે ભાઈ પ્રતિબિંબ છે. એનું શું મળે છે આપણને, પ્રતિબિંબ મળે છે. હવે સમજો, અત્યારે વસ્તુ આ છે એટલે નીકળતા કિરણો આ બે છે, આ કિરણ નંબર 1 અને આ કિરણ નંબર 2, આ બંને આપાત કિરણ કહી શકાય, બરાબર. અને જે અથડાઈને આવે છે જેનું નામ આપું છું આ કિરણ નંબર 1' અને આ કિરણ નંબર 2', આ બંને પરાવર્તિત કિરણો છે તેવું કહી શકાય. એટલે આપણે કિરણો અહીંયા ભેગા મળે છે એટલે પ્રતિબિંબ છે. હવે ધારો કે હું આને વસ્તુ ગણું તો વસ્તુમાંથી નીકળતા કિરણો કયા હશે, આ કિરણ હશે આમ, તો એ આ જ માર્ગે પાછું વળશે. એનો મતલબ શું, જુઓ, સ્થાન ત્યાંના ત્યાં જ છે. આનો મતલબ કે વસ્તુનું સ્થાન અને પ્રતિબિંબનું સ્થાન ત્યાંના ત્યાં જ છે. ખાલી જે આપાત કિરણ હતું તે હવે જો રસ્તો બદલાઈ જાય, ઉલટાઈ જાય તો એ પરાવર્તિત કિરણ બને, અને જે પહેલાં પરાવર્તિત કિરણ હતું તે શું બની જશે, હવે આપાત કિરણ બની જશે. એનો મતલબ આપાત કિરણ પરાવર્તિત કિરણ બને અને પરાવર્તિત કિરણ છે તે આપાત કિરણ બને. એટલે સિમ્પલ, ગતિપથ ખાલીને ઉલટાવી દઈએ તો કહેવાનો કન્સેપ્ટ કે ગતિપથ ઉલટાવીએ તે મૂળ પથ જ પર હોય તે જ આપણને મળે. એટલે સાદી ભાષામાં અહીંયા તમારું ઘર હોય અને અહીંયા તમારી સ્કૂલ હોય તો તમે ધારો કે ભાઈ રસ્તા પર ગાડી પર તમારી પોપઅપ જે લઈને આવો છો તે આ રીતે આવતા હોય. હવે ઘરેથી તમારે આ ઘર છે, આ સ્કૂલ છે, ઘરેથી તમે સ્કૂલે જાઓ છો તો આ રસ્તા પર આમ જતા હોવ, સ્કૂલેથી ઘરે જાઓ તો રસ્તો ખાલી ઉલટાવવાનો ને, રસ્તો તો એ જ છે, ખાલી ડિરેક્શન ખાલી શું થવાની, ઉલટાઈ જવાની. તો સેમ અહીંયા પણ એ જ છે. અત્યારે આ વસ્તુ છે તો નીકળતા આપાત કિરણો આ રીતે છે અને પરાવર્તિત કિરણો આ રીતે છે. હવે જો આને વસ્તુ ગણું તો ડેટ મીન્સ આપાત કિરણ આ થશે
અને પરાવર્તિત કિરણ એના આ થઈ જશે. ખાલી માર્ગ જ ઉલટાય છે, બીજું કંઈ ઉલટાતું નથી, એટલે એને કહેવામાં આવે છે કિરણોની પ્રતિવર્તતા. એટલે વસ્તુને પ્રતિબિંબના સ્થાનમાં કોઈ ફરક પડતો નથી. આ અત્યારે વસ્તુ છે, ગ્રીન માર્કર છે, અને આ બ્લેક માર્કર એનું અહીંયા અત્યારે માનો કે પ્રતિબિંબ મળે છે. અત્યારે આ વસ્તુ છે એટલે આપાત કિરણો આ રીતના છે અને પરાવર્તિત કિરણો આમ આવતા હશે. હવે હું આને વસ્તુ ગણું તો આપાત કિરણ આમ હશે અને પરાવર્તિત કિરણ આ ગણી શકો તમે, બરાબર. એટલે સ્થાન ત્યાંના ત્યાં જ છે, ખાલી આપાત કિરણ અને પરાવર્તિત કિરણ આ રીતે મળતું હોય જ્યારે આ વસ્તુ હોય ત્યારે. હવે આ વસ્તુ હોય તો આપાત કિરણ આમ અને પરાવર્તિત કિરણ આ બની જશે. માર્ગ જ ખાલી ઉલટાય છે, બાકી વસ્તુને પ્રતિબિંબના સ્થાન ત્યાંના ત્યાં જ જોવા મળે છે. એટલે આ 3 પૂર્વધારણા લઈને આપણે ઓપ્ટિક્સનો અભ્યાસ કરવાનો છે. પહેલું પ્રકાશનું સુરેખપથ પર પ્રસરણ થશે. બીજું કિરણોનું સ્વતંત્રતાપણું, એટલે કિરણો એકબીજાને અથડાય તો પણ માર્ગમાં ખલેલ પહોંચાડશે નહીં. અને ગતિપથની પ્રતિવર્તતા, રિવર્સેબિલિટી ઓફ પાથ, એટલે વસ્તુને પ્રતિબિંબ ગણી શકો તો પ્રતિબિંબને તમે વસ્તુ પણ ગણી શકો છો, બરાબર. તો 3 પૂર્વધારણા પર આપણું રે ઓપ્ટિક્સ ચાલુ થશે. ચલો હવે સૌથી પહેલો અગત્યનો ટોપિક આપણે સમજવાનો છે, જે તમે 10મામાં ભણી ગયા છો તે ફરી પાછો અભ્યાસ કરવાનો છે. પરાવર્તન વિશેનો અભ્યાસ કરવાનો છે. ચલો નેક્સ્ટ ટોપિક છે મિત્રો પ્રકાશનું પરાવર્તન, જે તમે 10મા ધોરણમાં અભ્યાસ કરી જ ગયા છો. ફરી પાછો એનો આપણે અભ્યાસ કરવાના છે. તો પરાવર્તન એટલે શું? તો મેઇન વસ્તુ એક્ઝામ્પલ પરથી સમજીએ. માનો કે મારી પાસે આ એક સમતલ સપાટી છે, આ જે મિત્રો અહીંયા દોરેલી છે તે એક સમતલ સપાટી છે. સમતલ સપાટી પર કોઈ એક જગ્યાએ પ્રકાશનું કિરણમાં આપાત કરું છું તો આ કિરણ અહીંયા સપાટી પર અથડાઈને પાછું એ જ માધ્યમમાં આગળ વધતું હોય. એટલે માનો કે આ માધ્યમ જે છે આ એક છે અને માનો કે આ માધ્યમ એક છે અને આ સપાટીની નીચે જે છે તે કોઈ અલગ માધ્યમ છે, માધ્યમ 2 છે તેવું આપણે માનીએ. તો પ્રકાશનું ત્રાંસું કિરણ અથડાઈને એ જ માધ્યમમાં જો પાછું ગતિ કરતું હોય તો તે ઘટનાને પ્રકાશનું શું કહી શકાય? પરાવર્તન કહી શકાય. એટલે આ કોઈ લીસી કે એકદમ ચળકતી સપાટી હોય એના પર પ્રકાશ આપાત થાય તો તે સપાટી આગળથી પાછો ફેંકાય, એમાંથી પસાર નહીં થશે, પાછો ફેંકાશે, એ જ માધ્યમમાં પાછો ફેંકાશે. તો એ ઘટનાને કહેવામાં આવે છે પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે, બરાબર. તો મેઇન વસ્તુ જ્યારે બી પ્રકાશ કોઈ સપાટી પર અથડાય, પ્રકાશનું ત્રાંસું કિરણ સપાટી પર જ્યારે અથડાય તે જ માધ્યમમાં પાછો ફરે તો તે ઘટનાને સાદી ભાષામાં પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. તે ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. એટલે પરાવર્તન એટલે શું કે પ્રકાશનું ત્રાંસું કિરણ જે માધ્યમમાંથી આવ્યું હોય તે જ માધ્યમમાં એ પાછો જવો જોઈએ, તો તે ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. પરાવર્તનના પણ બેઝિકલી 2 પ્રકાર છે મિત્રો. નિયમિત પરાવર્તન એક તો થતું હોય છે અને બીજું અનિયમિત પરાવર્તન થતું હોય છે. નિયમિત અને અનિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તન એટલે કેવું? માનો કે આપણી પાસે એક અરીસો છે, અરીસા પર પ્રકાશના સમાંતર કિરણો આમ આવે છે, આ બંને સમાંતર કિરણો આવે છે, તો આ કિરણો પાછા અથડાઈને જે ગતિ કરશે, એટલે આ કિરણો અથડાઈને પાછા આમ જે ગતિ કરશે તો આ જે પરાવર્તિત કિરણો હશે તે પણ કેવા હશે? સમાંતર જ બનશે. તો આ પ્રકારનું જે પરાવર્તન હોય તેને શું કહી શકાય? નિયમિત પરાવર્તન કહી શકાય છે. આને નિયમિત પરાવર્તન કહેવાય. અને અનિયમિત પરાવર્તન એટલે શું? તો માનો કે આપણી પાસે કોઈ એક ખરબચડી સપાટી છે, માનો કે મારી પાસે કોઈ એક સરફેસ છે, આવી છે, બરાબર. ડેટ મીન નોન યુનિફોર્મ સરફેસ છે, આખી ખરબચડી સપાટી છે. તો કોઈ એક પ્રકાશનું ત્રાંસું કિરણ આમ આવ્યું, એ આમ ગતિ કરીને ગયું, બરાબર. ધારો કે કોઈક બીજું કિરણ આવે છે, એ આમ આવે છે, તો એ આ રીતે ગતિ કરીને જાય છે, બરાબર. તમે જોઈ શકો છો કે કિરણો સમાંતર બનતા નથી. કોઈ ત્રીજું કિરણ આમ આવે છે તો એ અથડાઈને આ રીતે જાય છે. તો એનો મતલબ કે આ પ્રકારનું જે પરાવર્તન હોય તેને તમે અનિયમિત પરાવર્તન કહી શકો છો. ખરબચડી સપાટી પરથી જે પરાવર્તન થતું હોય મિત્રો તેને તમે અનિયમિત પરાવર્તન કહી શકો. લીસી ચળકતી સપાટી, પોલિશ કરેલી સરફેસ હોય એકદમ,
तो तेने तमारे कही सको छो नियमित परावर्तन कही सको छो। आपણા ઘરમાં જે પ્રકાશના કિરણો જે અરીસા પર અથડાતા હોય છે, તો આપણા ઘરમાં તમે જોયો છે સમતલ અરીસો હોય એટલે એની અંદર હંમેશા નિયમિત પરાવર્તન જ થતું તમને જોવા મળે છે। ક્યારે એવું જાય છે કે તમે અરીસાની સામે ઊભા હોય તમારા કરતાં કોઈ અલગ સાઇઝ દેખાતી હોય, નાના હોય તો મોટા દેખાવ, મોટા હોય તો નાના થઈ જાઓ, જાડા થઈ જાઓ, પતલા થઈ જાવ, થતું નથી, બરાબર। તો એ પ્રકારનું જે પરાવર્તન ચોક્કસ પ્રકારનું પરાવર્તન થતું હોય, જેવું વસ્તુ તેવું જ પ્રતિબિંબ તમને દેખાય તો સમજવાનું એ પ્રકારનું પરાવર્તન એટલે નિયમિત પરાવર્તન કહેવામાં આવે છે। હવે આ પરાવર્તન આપણે નિયમોનો સાથે અભ્યાસ કરીશું। તો માની લઈએ આ જ આકૃતિને આપણે આગળ લઈ જઈએ છીએ, સમજીએ। આ મેં દોરેલ છે એક લીસથી ચળકતી સપાટી છે, જેના પર આ પ્રકાશનું કોઈ ત્રાંસુ કિરણ ધારો કે અહીંયા ઓ બિંદુ પર અથડાય છે। ઓ બિંદુ પર હું સપાટી પર આ રીતે હું લંબ દોરી દઉં છું। આ સપાટી પર મેં અહીંયા લંબ દોરેલો છે। હવે જે પ્રકાશનું કિરણ આમ આવે છે તો આ કિરણને તમે શું કહી શકો મિત્રો? આપાત કિરણ કહી શકો। શું કહી શકો તમે? આપાત કિરણ। આ આપાત કિરણ સપાટીને દોરેલા લંબ સાથે જે આ ખૂણો બનાવશે, આ આપાત કિરણે આ લંબ સાથે જે ખૂણો બનાવે તેને તમે કહી શકો છો આપાત કોણ આઈ। ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે ઇન્સિડન્ટ એંગલ કહેવામાં આવે છે। ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે મિત્રો ઇન્સિડન્ટ એંગલ। ગુજરાતીમાં એ આઈને આપણે નામ આપીશું મિત્રો। આનું નામ જે છે તે અહીંયા લખું છું આપાત કોણ। એવું નહીં પૂછતા કોણ, નામ છે એનું આપાત કોણ, બરાબર। ચાલો, આ કિરણ જે છે તે અથડાઈને મિત્રો આ સપાટી પર આપાત બિંદુ પર અથડાઈને પાછું જાય છે આ રીતે, બરાબર। અહીંયા એ કિરણનો ફરી પાછું થોડું વ્યવસ્થિત દોરીશ। આ રીતે જાય છે તો આ જે કિરણ બને તેને તમે કહી શકો છો મિત્રો પરાવર્તિત કિરણ તમે કહી શકો છો। અને આ પરાવર્તિત કિરણ, આ ગ્રીન જે દોરેલું છે તે આ પરાવર્તિત કિરણ સપાટી પર દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે તે ખૂણાને આને તમે કહી શકો છો પરાવર્તન કોણ અથવા તો પરાવર્તિત કોણ તમે કહી શકો છો। એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રિફ્લેક્ટિંગ એંગલ અથવા તો રિફ્લેક્ટેડ એંગલ। એક ઇન્સિડન્ટ એંગલ અને બીજો રિફ્લેક્ટેડ એંગલ તમે કહી શકો છો। તો હવે આપાત કિરણ સપાટી પર જે કિરણ આવતું હોય છે તે જે બિંદુ પર અથડાય છે તે બિંદુને તમે આપાત બિંદુ કહી શકો છો। તો આ જે બિંદુ છે મિત્રો તેને તમે આપાત બિંદુ કહી શકો છો। આપાત કિરણ આપાત બિંદુએ દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે તેને આપાત કોણ કહી શકાય। પરાવર્તિત કિરણે સપાટી પર દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે તેને પરાવર્તન કોણ કહેવામાં આવે છે। એના પરથી પરાવર્તનના નિયમો છે। પરાવર્તનના નિયમો છે તો પરાવર્તનનો પહેલો નિયમ એવો છે કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો હંમેશા કેવા હોય? સરખા જ હોય। એટલે આપાત કોણ ઇઝ ઇક્વલ ટુ તમે કહી શકો છો પરાવર્તન કોણ, એટલે આઈ ડેટ ઇઝ ઇક્વલ ટુ આર જ હોય હંમેશા। એટલે પ્રકાશનું કિરણ ધારો કે કોઈ લીસી સપાટી પર 30 અંશના ખૂણે આવતું હોય તો પરાવર્તન પણ 30 અંશના ખૂણે જ થતું હોય છે, બરાબર। ચાલો, બીજો નિયમ એનો કંઈક એવો છે કે આ જે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટી પર દોરેલો લંબ એ ત્રણેય એક જ સમતલમાં હોય। તો બોર્ડ એક સમતલ છે, એવું માનો કે આ જે વ્હાઇટ બોર્ડ છે તે એક સમતલ છે, તો એ સમતલ પર જ મેં આપાત કિરણ દોરેલું છે, પરાવર્તિત કિરણ દોરેલું છે અને સપાટી પર લંબ પણ એક જ બોર્ડ પર આ દોરેલું છે। તો આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટી પર દોરેલો લંબ એ ત્રણેય એક જ સમતલમાં હોય છે। અને ત્રીજો નિયમ, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ લંબની સમસામેની બાજુએ હોય છે। જે આકૃતિ પરથી તમને દેખાશે જ, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ જે છે મિત્રો એ બંને લંબની સમસામેની બાજુએ હોય છે। ચાલો,
તો આટલું હતું ટોટલી આખું પરાવર્તનનું એક રેપિડ રિવિઝન આપણે જોઈ લઈએ. તો જ્યારે બી પ્રકાશનું કિરણ કોઈ સપાટી પર અથડાય, જે માધ્યમમાંથી આવ્યું હોય અને અથડાઈને પાછું એ જ માધ્યમમાં ફરતું હોય તો તેને પ્રકાશનું પરાવર્તન તમે કહી શકો છો. પ્રકાશના પરાવર્તનના બે પ્રકાર છે, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. બરાબર છે. નિયમિત પરાવર્તન એટલે લીસી સપાટી પર થતું, અરીસા પરથી થતું પરાવર્તન હંમેશા નિયમિત હોય. બરાબર. ટેબલ ખુરશીની સપાટી પરથી થતું જે પરાવર્તન હોય તે હંમેશા અનિયમિત પરાવર્તન હોય છે. બરાબર. આ પરાવર્તનના નિયમો સમજવા માટે આપણે બે વ્યાખ્યા ખાસ જોવાની છે, એક તો આપાત કોણ અને બીજો પરાવર્તન કોણ. તો આપાત કિરણે આ સપાટી પર દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે છે તેને આપાત કોણ કહી શકાય. આઈ એનો સંકેત ઓલવેઝ યાદ રાખજો. આ ગ્રીન જે દોરેલું છે તે એવું નહીં કે ગ્રીનના જ હંમેશા પરાવર્તિત કિરણ હોય, સમજવા માટે છે. પરાવર્તિત કિરણ આ સપાટી પર દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે તેને પરાવર્તન કોણ કહી શકાય છે. અને આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય હંમેશા સરખા જ હોય, જે નિયમ 1 છે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટી પર દોરેલા લંબ એ ત્રણેય એક જ સમતલમાં હોય છે. અને આપાત કિરણ અને પરાવર્તિત કિરણ હંમેશા લંબની સમસામેની બાજુએ જોવા મળતા હોય છે. તો આ હતું મિત્રો આપણું પ્રકાશનું પરાવર્તન. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. ચાલો નેક્સ્ટ ટોપિક જોઈશું, ગોળીય અરીસો અને તેના પ્રકારો. અરીસો અને તેના પ્રકાર. તો પહેલાં તો મેઇન વસ્તુ ગોળીય અરીસો એટલે શું તે તમને ખબર હોવી જોઈએ. ગોળીય અરીસો એટલે શું? તો માનો કે મારી પાસે મિત્રો આપણે સમજવા માટે લઈએ કે આ એક મારી પાસે ગોળાકાર કવચ છે, કાચનું ગોળાકાર કવચ, તકતી છે. આ સમજી લેજો, પરફેક્ટ ગોળ છે એવું માની લેજો. મારા ડ્રોઈંગ પર તમને શંકા ઓલવેઝ જતી હોય છે, જે મને પણ જાય છે. ચાલો માની લો કે આ એક ગોળાકાર કવચ છે કાચનું, તેનું આ કેન્દ્ર છે, એનું આ કેન્દ્ર છે. આ ગોળાકાર કવચ પર એનો અમુક ભાગ એટલે અહીંયાથી આટલો ભાગ, જેનો હું બ્લેક માર્કરથી હાઇલાઇટ કરું છું, આટલા ભાગને મેં કટ કરી નાખ્યો. જે બ્લેક પોર્શન છે તેને હું કટ કરેલો ભાગ હું અહીંયા દોરું છું. આ તો ગોળાકાર કવચના અમુક ભાગને વર્તુળાકાર છેદમાં કાપીને, એટલે આને કાપી નાખ્યો અને કાપીને આ ગોળીય અરીસા બનાવવામાં આવતા હોય છે. અરીસા જે આ ગોળીય કવચ જે બન્યું, અત્યારે આ શું છે મિત્રો? કવચ. આ ગોળાકાર કવચ એટલે કે તકતી, એનો અમુક વર્તુળાકાર ભાગને મેં કાપી નાખ્યો. એ વર્તુળાકાર કાપેલા ભાગમાંથી અરીસો બનાવવામાં આવતો હોય છે. તો મેઇન વસ્તુ, મારી પાસે ગોળાકાર એક કવચ છે, એ ગોળાકાર કવચનો અમુક વર્તુળાકાર ભાગ કાપીને એમાંથી ગોળીય અરીસા બનાવી શકાય છે. ચાલો હવે એ અરીસાના બેઝિકલી આપણી પાસે બે પ્રકાર છે. એમાંનો પહેલો પ્રકાર તમને નામ ખબર જ છે મિત્રો, અંતર્ગોળ અરીસો, અને બીજું જે છે તે બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. તો આ કવચ પર એવું શું કરવામાં આવે છે કે જેથી આ બે પ્રકારના અરીસા તૈયાર થતા હોય છે? તો ગોળાકાર કવચની બે સરફેસ છે. જો એક આ બાજુની સરફેસ છે ને એક આ બાજુની સરફેસ છે. ધારો કે જે ગોળાકાર કવચ છે એ કવચની આ બહારની સપાટી એટલે પાછળની સપાટી જે છે તેના પર હું કલર કરી દઉં છું. પાછળની સપાટી પર આમે શું કરેલું છે મિત્રો? એક કલર, રંગ લગાવેલો છે. અને આગળનો જે ભાગ છે, જે આગળનો પોર્શન છે તેના પર હું ચાંદીનું કોટિંગ કરું છું. જો એના પર આ ચાંદી તો અત્યારે લેવા જઈ શકો એવું નથી, પણ હું આ રેડ માર્કરથી અહીંયા જે દોરું છું આ રીતે, આ સમજો કે મેં ઉપર ચાંદીનું લેયર લગાવેલું છે, ચળકાટવાળું લેયર લગાવ્યું છે. બરાબર. તો અહીંયા જે છે આ સપાટીને તમે કહી શકો છો પરાવર્તક સપાટી કહી શકાય મિત્રો. આને શું કહી શકાય? પરાવર્તક સપાટી.
જેના પર આપણે ચાંદીનો ઢોળ ચડાવતા હોઈએ છીએ। આ જે છે મિત્રો એના પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવતો હોય છે। આ રીતે જે અરીસો બનાવવામાં આવે છે તો આ અરીસાનો પ્રકાર બની ગયો મિત્રો આપણો કયો, તો કે ભાઈ અંતરગોળ અરીસો આ રીતે બનાવવામાં આવે છે। આ જે આકૃતિ છે તે અંતરગોળ અરીસાની છે, બરાબર। હવે આપણે બીજો અરીસો બનાવીએ બહિર્ગોળ અરીસો। તો માનો કે આ જે વર્તુળાકાર ભાગ જે કાપેલો છે તે કાપેલો ભાગને હું ફરી પાછો અહીંયા દર્શાવું છું। આ રીતે આ વર્તુળાકાર કાપેલો ભાગ છે, બે સપાટી અંદરની અને બહારની। ધારો કે આ અંદરની જે સપાટી છે આ અંદરની સપાટી પર કલર કરવામાં આવે છે। આ ગ્રીન માર્કર ધેટ ઇઝ કોલ્ડ કલર, એટલે આ જે છે તે અહીંયા રંગ લગાવેલ છે અને એની જે બહારની સરફેસ જે છે એ બહારની સરફેસ પર હું ચાંદીનું લેયર લગાવું છું। દેટ મીન્સ એના પર પરાવર્તક લગાવું છું, આ રીતે સિલ્વર કોટિંગ એના પર કરું છું, બરાબર। તો આ જે સપાટી બની મિત્રો તે પરાવર્તક સપાટી બની। એ પરાવર્તક સપાટી પર મેં ચાંદીનો ઢોળ ચડાવેલ છે, ચાંદીનો ઢોળ ચડાવેલો છે, ચાંદીનો ઢોળ ચડાવેલો છે। તો આ રીતે જે અરીસો તૈયાર થાય મિત્રો, તો આ અરીસાને તમે કહી શકો છો બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે, અને બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે। આ જે અરીસો છે તે બહિર્ગોળ અરીસો। એટલે યાદ રાખવાનું, સિમ્પલ વસ્તુ યાદ શું રાખવાનું, આ રીતની સરફેસ છે। જો આ અંદરના ભાગ પર આ ખાડાવાળો ભાગ જે છે, ખાડાવાળા ભાગ પર જો ચાંદીનું લેયર કરેલું હોય ને પાછળ કલર હોય તો સમજી જવાનું અંતરગોળ, અને અહીંયા ચાંદીનું લેયર કરેલું હોય ને અંદરના ભાગ પર કલર કરેલો હોય તો સમજવાનું બહિર્ગોળ। એટલે આ આપણો હાથ યાદ રાખવાનો, અહીંયા ચાંદી તો અંતરગોળ, અહીંયા ચાંદી તો બહિર્ગોળ, ખાડાવાળા ભાગમાં ચાંદી તો અંતરગોળ, ટેકરાવાળા ભાગ પર ચાંદી તો બહિર્ગોળ કહેવામાં આવે છે। તો આ હતું મિત્રો અરીસાના પ્રકાર વિશેનો અભ્યાસ। ચાલો હવેનો જે ટૉપિક છે મિત્રો, આજનો આ બેઝિક લેક્ચર હતો। હવેનો જે ટૉપિક છે એ અરીસાના બધા આપણે પદ સમજવાના છે કે એની અંદર ધ્રુવ, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, જે આખા ચેપ્ટરમાં ઘણા કામના છે, તો એ પદો વિશેનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કરીશું। તો મિત્રો આજે જે ચાલ્યું છે તેને તમે કાલે જોશો તો આ ચાલેલા ટૉપિકની હું તમને PDF બી સાથે મોકલી જ દઈશ, કે જેથી તમને સાથે સાથે ચેપ્ટરનું પેમ્પલેટ પણ તમને હું આપતો જ જઈશ। તો કહેવાનો કન્સેપ્ટ જેટલું ચાલે તેટલું રોજે રોજનું પેમ્પલેટ બી તમને મળી જશે, તો એ તમારે રીડિંગ કરી લેવાનું છે મિત્રો સાથે। તો આજના ટૉપિકને અહીંયા પૂર્ણ કરીએ છીએ અને કાલથી આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરથી આપણે અગત્યના પ્રશ્નો જે છે તેની આપણે ચર્ચા ચાલુ કરીશું। સો મિત્રો ચેપ્ટરનું ઇમ્પોર્ટન્સ સમજો, લોંગ ક્વેશ્ચન છે, જે 9 માર્કનો પૂછાય છે તે 9 માર્કની અંદરથી 3 MCQ છે, એક 2 માર્કનો સવાલ ને એક 4 માર્કનો સવાલ। જનરલી બંને સવાલ 2 માર્કનો અને 4 માર્કનો સવાલ છે તે થિયરીના જ પૂછાય છે, એટલે ચેપ્ટરમાં MCQ પર્પઝથી સૂત્રો તમને કામના છે, બાકી દાખલાની બહુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આની અંદરથી 2 માર્કનો પણ એક થિયોરિટિકલ પ્રશ્ન જ પૂછાય છે અને 4 માર્કનો પણ થિયોરિટિકલ પ્રશ્નો જ આની અંદરથી પૂછાય છે। દાખલા કરવાના છે એટલે એવું નહીં સમજતા મિત્રો કે દાખલા નથી કરવાના, MCQ પર્પઝથી અને JEE પર્પઝથી દાખલા કામના જ છે, પણ એક ઇન્ફોર્મેશન માટે તમે લાસ્ટ યરનું પેપર જોશો, એટલે કે માર્ચ મહિનાનું તમે પેપર જોશો તો તમને આઈડિયા આવી જ જશે કે એની અંદર બંને પ્રશ્નો થિયરીના જ પ્રશ્નો પૂછાયેલા હતા। ચાલો તો લેક્ચરને આપણે પૂર્ણાવતિ આપીએ।